નમસ્કાર મિત્રો, જો ભાઈઓ આપણા લવાડ ગામના મેસવા નદીની તટ ઉપર આવી ગયા છે. બરાબર, હવે આ લવાડ ગામ અને વાસના ગામને જોડતી આ રડી જોઈ લો તમે. ત્યાંથી તે આ રડી બનાવેલી છે. બરાબર છે. હવે આ રડી બલરાજસિંહની ગ્રાન્ટમાંથી બહુજંગી ખર્ચે એટલે કે 200 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલી છે. કેટલા? 200 લાખ. આ 200 લાખ કઈ નાની રકમ નથી. બરાબર. હવે જોઈએ આપણા રડીનું કામકાજ. જુઓ તમે, આ બાજુ આવો, આ બાજુ આવીને જોઈ લો. આ રડી 200 લાખના ખર્ચે બની પહેલા જ વરસાદમાં તૂટી ગઈ. અરે હું તો કહું 1-2 વાર તૂટી ગઈ છે આ રડી. તો 200 લાખ રૂપિયા ગયા ક્યાં? શું આમાં કઈ લોખંડના સળિયા બળિયા વાપર્યા છે કે પછી લોખંડની જગ્યાએ પેલા જૂના વરિયાળીનો ભોઠો તો નહીં વાપર્યો આમાં? આ વરિયાળીનો ભોઠો, આ વરિયાળીનો ભોઠો હારો આ હરિયા કરતા તો આ જ્યાં 4 ઓણીના રડીમાં હરિયા વાપર્યા છે ને, હું તો કહું એના કરતા અમે પેલો કટલો બનાવતા ને વરિયાળીનો, આ એ ભોઠો જ વાપર્યો એવું લાગે છે. બરાબર. એટલે આ તંત્રની એટલી બેદરકારી તો જોવો તમે બલરાજસિંહના રાજમાં. આ રડી જોઈ લો તમે. આમાં 200 લાખના ખર્ચે રડી કેવી હોય ભાઈ. અને આની આ બાજુ બીજી બાજુ જુઓ તમે. ખરેખર આમાં તો કોઈ સિમેન્ટ વાપર્યો છે કે પછી લેપણની માટી વાપરી છે ભાઈ, તો પહેલા જ વરસાદમાં તૂટી ગઈ. અને હજુ એવાનું કાર્યકાજ અસ્ત વ્યસ્ત જ છે ભાઈ. જોઈ લો બધી તરફથી. આ રડી ખરેખર રડી કહેવાય જ નહીં આના. આ તો ખાલી સિમેન્ટની બોરીઓ ઊભી કરીને એક ટૂંકો ઉભો કરી દીધો છે. બરાબર. ભાઈ રડી સલાવાડ ગામના મેસવાના નદી પર રડી છે. ખરેખર આ એક ભ્રષ્ટાચારનું જ કારણ છે. આ રડી આટલા ખર્ચે બનવા છતાંય તપાસનો વિષય બની જાય કે આમાં તપાસ કરો તંત્રને. મારું સરકારને એવું કેવું છે કે 200 લાખ રૂપિયા ગયા ક્યાં? આ હરિયાની જગ્યાએ ભોઠો વાપર્યો કઈ રીતે? બરાબર. એટલે સરકારને મારી એટલી નમ્ર અરજ કે ભાઈ આ રડીનું કામકાજ હાથ ધરે, એની તપાસ કરે અને જે થાય નવેસરથી કંઈક આનું આયોજન કરે. બરાબર ભાઈઓ. નમસ્કાર. જય માતા.